હેલો સ્ટુડન્ટ્સ, સ્વાધ્યાયનો 3.9 આ ન્યુમેરિકલ કિર્ચોફના ન્યુમેરિકલની મદદથી આપણે સાબિત કરીશું કે એમાં એવું કીધું છે કે દરેક ભુજા AB BC CD AD BD ભુજામાં વહેતો પ્રવાહ શોધો। હવે આપણે આપણી પાસે જે બેટરી છે એ બેટરીમાંથી આપણે I પ્રવાહ કાઢીશું। એ I પ્રવાહ અહીંયા આવશે, જે અહીંયા આવતા બે ભાગમાં વિભાજન પામે, I1 અને I2। હવે B પાસે આવતા I1 ના બે ટુકડા પડશે। આપણી પાસે વધારાની કોઈ બેટરી નથી માટે આપણે I1 ના બે વિભાગને લઈશું। આને કહીશું I3, તો આ થશે I1 માઇનસ I3। સ્વાધ્યાયના 8મા દાખલાની જેમ કે IG ના જગ્યાએ આપણે I3 લીધા। આ I3 નીચે આવશે, D પાસે બંને ભેગા થશે અને ઉપર જશે, સરવાળો થશે। ભેગા થશે મતલબ કે સરવાળો થશે। C પાસે આવશે I1 માઇનસ I3 અને I2 પ્લસ I3, તો બંને કેન્સલ થશે। I1 પ્લસ I2 જેને આપણે શું કહીશું? I શું કહીશું? I, અને એ I આપણને પરત મળે છે। તો સૌથી પહેલા જે છે તે છે બંધ માર્ગ ABDA। હવે આપણે A થી B તરફ જઈએ તો પ્રવાહની દિશામાં આપણે ઋણ લઈશું, 10 × I1। B થી D જઈએ તો પ્રવાહની દિશામાં આપણે -5I3 લઈશું। હવે D થી A તરફ જઈએ તો પ્રવાહ તો નીચે આવે છે અને આપણે ઉપર જવાનું છે, તો +5I2 બરાબર એ પાસે આવ્યા 0, સમીકરણ નંબર 1 લઈશું। હવે આગળ જઈએ, બીજો બંધ માર્ગ લઈએ। આ વખતે આવશે બંધ માર્ગ જમણી બાજુનો ત્રિકોણ, તો બંધ માર્ગ BCDB, બંધ માર્ગ BCDB। B થી C તરફ આવો તો -5I1 માઇનસ I3। C થી D આવો, પણ પ્રવાહ જે છે તે C તરફ જાય છે, તમારે આવવાનું છે નીચે અને પ્રવાહ જશે ઉપર, +10I2 પ્લસ I3। D થી તમારે જવાનું છે ઉપર, પ્રવાહ આવે છે નીચે માટે પ્લસ, +5I3 બરાબર 0। ચલો ઉકેલી નાખીએ, -5I1 માઇનસ માઇનસ +5I3 પ્લસ 10I2 પ્લસ 10I3 પ્લસ 5I3 બરાબર 0, -5I1 પ્લસ 10I2। હવે જુઓ, 5 ને 10 15 ને 5 20 બરાબર 0, સમીકરણ નંબર 2। ઓકે, હવે મારે એક સંબંધ બનાવવો છે, જેમાં આપણે 3.8 ઉદાહરણમાં સંબંધ બનાવ્યો હતો કે I2 અને IG નો, એવી રીતે મારે અહીંયા સંબંધ બનાવવો છે। તો હું શું કરીશ, એવા ઇઝી પદને આપણે કેન્સલ કરીશું। તો એક કામ કરીએ, આ સમીકરણને 2 વડે ગુણી નાખીએ, પેલાની જેમ જ। સમીકરણ 2 ને 2 વડે આપણે ગુણીએ, 2 વડે ગુણો। ઓકે, હવે 2 વડે ગુણીશું એટલે થશે -10I1 પ્લસ 20I2 પ્લસ
40i3 બરાબર 0. ઉપરનું સમીકરણ લખો -10i1 પ્લસ 5i2 5i3 બરાબર 0. આ થાય પ્લસ, આ થાય માઇનસ, આ થાય પ્લસ, આ કેન્સલ. 20 ઓછા 5 15i2, 40 વત્તા 5 45i3. 15i2 બરાબર -45i3. 15 વડે ભાગી નાખો, i2 બરાબર -3i3. સંબંધ નંબર 3. અહીંયા નેગેટિવ સાઇન આવે છે એટલે એનો મતલબ ક્લિયર થઈ ગયો કે આપણે જે ધારેલું છે એમાં ક્યાંક કંઈક ખોટું જવાનું છે. તો વાંધો નહીં, જોઈએ. હવે આપણે લઈએ બંધ માર્ગ. બંધ માર્ગ A D C થી બેટરી થી A, આ રીતે નીચેથી આ રીતે. ઓકે, હવે આપણે જઈએ A થી D, તો પ્રવાહની દિશામાં -5i2. હવે આપણે જઈએ D થી C, -10. હવે C પર પહોંચ્યા પછી અહીંયાથી આવીએ તો બીજો છેડો જે આવે છે તે ધન છે, +10. ત્યાંથી પ્રવાહની દિશામાં જાઓ -10i. પણ i એટલે શું છે? i1 અને i2 નો સરવાળો. કેમ? તો જે i અહીંયા આવ્યા હતા તેના બે ભાગ પડ્યા, i1 ને i2. તો i બરાબર શું કહેવાય? i1 પ્લસ i2. અહીંયા ઇઝ ઇક્વલ્સ ટુ a પર આવી ગયા માટે 0 મૂકી દો. i2 ને 3i3, અથવા તો કામ કરો, પહેલાં કૌંસ ખોલ દો, -10i2 -10i3 +10 -10i1 -10i2 બરાબર 0 થઈ ગયું. હવે આપણે i1 પહેલાં લખી દઈએ તો એક જ છે માટે ઇઝીલી લખાશે -10i1 -10i2 -5 -15i2. 10 10 20 25 25i2 -10i3 +10 is equals to 0. -10i1 -25. હવે i2 ના સ્થાને મૂકી દો -3i3. -3i3 -10i3 +10 is equals to 0. -10i1 +75i3 -10i3 +10 0. -10i1 +65i3 +10 is equals to 0. પેલી બાદ જવા દો. 10i1 -65i3 is equals to 10. સમીકરણ નંબર 4. તો તમે ધ્યાનથી જુઓ, સમીકરણ એક ખાલી બનાવ્યું એ પછી સાદુરૂપ આપવામાં ટાઈમ ગયો. હવે જુઓ, એક લેવલ ઉપર જો હું પણ દરેક સ્ટેપનું સાદુરૂપ આપું છું અને ધારો કે કોઈ કારણસર કોઈ નાની મોટી ભૂલ પકડાય છે, તો ક્યાંથી પકડાશે એ આટલા મોટા સાદુરૂપમાંથી ખબર પડશે. તમે લોકો શું કરો છો? શોર્ટકટ મારો છો, એક બે સ્ટેપ ઉડાડી મારો છો, જેના કારણે પરિસ્થિતિ શું આવે છે, જ્યાં ભૂલ થાય છે ત્યાં ખબર પડતી નથી. તો એવું નથી કરવાનું. સાદુરૂપ આપવામાં ભલે થોડો સમય જશે, સામે આ ન્યુમેરિકલ પણ 4 4 5 5 માર્ક્સમાં આવે છે, એવું નથી કે 1 2 માર્ક્સમાં પૂછાય છે. તો
તમારી પાસે પૂરતો સમય છે. બીજો બંધ માર્ગ લો. A B C થી બેટરી થી A પરત. અહીંયા આપણે એટલું જ સાદુરૂપ આપીશું આપણે. હવે આપણે જઈશું A થી B -10I1, પછી B થી C -5I1 -I3, પછી C થી 12 બેટરી +10 -10 I1 + I2 A પર આવી ગયા 0. કૌંસ ખોલો. 10I1 5I1 -5I3 +10 -10I1 -10I2 ના સ્થાને આપણે લખી દઈએ -3I3. બ્લુ કલર એટલા માટે વાપરું છું કે તમને ખબર પડે કંઈક અલગ છે. 10I1 5 15 25 25I1 માઇનસ માઇનસ પ્લસ 30 ને 5 35 +10 ઇઝ ઇક્વલ ટુ 0. પેલી બાદ જવા દો. 25I1 - 35I3 = 10. આપણે સમીકરણને 5 વડે ભાગો. તો 5 વડે ભાગશો એટલે આ થશે 5I1, આ થશે 7I3, આ થશે 2. હવે લખીએ કે સમીકરણને 2 વડે ગુણો. 2 વડે ગુણશો એટલે 5 દુ 10, 14 4. 10I1 14I3 = 4. અને અહીંયા આવશે 10I1 - 65I3. 10I1 - 65I3 = 10. બાદ બાકી આપો. માઇનસ પ્લસ માઇનસ ગયા. 51I3 = -6. I3 = -6 ભાગ્યા 51 તો થાય -2/17 તરી 51 એમ્પિયર. આ થયો તમારો I3. ઓકે. હવે આપણી પાસે શું છે? I2 = -3I3. તો આપણે I2 વાપરો. -3 2/17 કેટલા થયા? માઇનસ માઇનસ પ્લસ 6/17 એમ્પિયર. આ થશે આપણો. હવે આપણે શોધવાનો છે I1. તો કોઈ એવા સારા સમીકરણમાં I1 નો યુઝ કરો. અહીંયા ધારો કે આપણે કરીએ છીએ. ચલો અહીંયા કરીએ 5 વાળા. અહીંયા 65 છે, થોડું ડિફિકલ્ટ થઈ જશે, તો આપણે અહીંયા કરીએ સમીકરણમાં. આ સમીકરણમાં આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 5. સમીકરણ નંબર 5 માં I3 મૂકો. 5 માં I3 લો તો 5 છે 5I1 - 7. 7I3 ના સ્થાને મૂકી દઈએ -2/17 ઇઝ ઇક્વલ્સ ટુ 5I1 માઇનસ માઇનસ પ્લસ 14/17 = 2. પેલી બાજુ જવા દો. 2 - 14/17 17 ને અહીંયા લાવો. 34 - 14/17 એટલે થાય 20/17. 5 ચોક 20 તો I1 થાય 4/17 એમ્પિયર. ચલો ફટાફટ લખી લો. હવે એમને જે માંગ્યું છે આપણે એ તરફ જઈએ. એમને શું માંગેલું છે? તો કે દરેક ભુજામાં વહેતો પ્રવાહ શોધો. ચલો દરેક ભુજામાં વહેતો પ્રવાહ આપી દઈએ. તો પહેલા AB ભુજામાં શું નામ આપેલું છે? તો કે પ્રવાહ I1 કેટલો છે? 4/17 એમ્પિયર. પછી આપણે લખી દઈએ બીડી ભુજા
જ્યાં નામ આપેલું છે I3 માઇનસ 2/17 એમ્પિયર, ત્યારબાદ એડી ભુજા 6/17 એમ્પિયર. યસ, એટલે આ મળી ગયા આપણા I1 I2 ને I3. હવે આપણે શોધવાનું છે બીસી ભુજા, એટલે કે I1 માઇનસ I3. 4/17 માઇનસ માઇનસ પ્લસ 2/17 6/17 એમ્પિયર બીસી ભુજા. એવી જ રીતે ડીસી ભુજા I2 પ્લસ I3, I2 6/17, I3 2/17 ઇઝ ઇક્વલ્સ ટુ 4/17 એમ્પિયર. તો આપણી બધી જ ભુજામાં આટલો પ્રવાહ વહે છે. એને કીધું છે દરેક ભુજામાં વહેતો પ્રવાહ શોધો, તમારે દરેક ભુજામાં આપવો પડશે. તથા એક્સ્ટ્રામાં એવું પણ લખી શકાય કે બેટરીમાંથી નીકળતો પ્રવાહ, કયો પ્રવાહ? નીકળતો પ્રવાહ I બરાબર I1 પ્લસ I2, 4/17 પ્લસ 6/17 ઇઝ ઇક્વલ્સ ટુ 10/17 એમ્પિયર થાય છે. તો આ છે આપણો સ્વાધ્યાયનો 3.9. ઓકે, લખી લો.